આમોદ રોજા ટંકારિયામાં ઝેર સમાન પાણી છેલ્લા 6 મહિનાથી ગ્રામજનો ગંદુ પાણી પીવા મજબૂર, તંત્રની ઘોર નિંદ્રા। વિકાસની વાતો વચ્ચે આમોદ તાલુકાનું રોજા ટંકારિયા ગામ આજે પાયાની જરૂરિયાત એવી પાણીની સુવિધા માટે વલખા મારી રહ્યું છે। ગામના પાછલા ફળિયામાં છેલ્લા 6 મહિનાથી નળ વાટે આવતું પાણી પીવા લાયક તો નથી, નહાવા કે ઘરગથ્થુ વપરાશ માટે પણ અયોગ્ય હોવાની બૂમો ઉઠી છે। ગટર જેવું કાળું, ફીણવાળું અને દુર્ગંધયુક્ત પાણી પીવા મજબૂર બનેલા ગ્રામજનો આરોગ્ય સામે હવે મોટું જોખમ ઊભું થયું છે। સ્થાનિક રહીશ મયુરભાઈ મકવાણાએ તંત્રની ઉદાસીનતાનો પર્દાફાશ કરતા નળમાંથી આવતા ગંદા પાણીની બોટલ ભરીને સીધું સરપંચને સવાલ કર્યો હતો કે જો આ પાણી પીવાલાયક હોય તો તમે પીશો। સૂત્રના જણાવ્યા અનુસાર ખુદ સરપંચે પણ આ પાણી પીવાનો ઇનકાર કરી દીધો હતો। આ ઘટનાએ પંચાયતની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે। જ્યારે જનપ્રતિનિધિ પોતે આ પાણી પીવા તૈયાર નથી, ત્યારે સામાન્ય જનતાએ આ ધીમું ઝેર પીવા કેમ મજબૂર કરવામાં આવે છે? ગ્રામજનોને જ્યારે પાણી પુરવઠાની કુંડી બતાવી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી। પાણીની મુખ્ય કુંડી ખુલ્લી હાલતમાં છે, તેમાં દેડકા, જીવતા અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું। આ જ ગંદકીવાળું પાણી શુદ્ધિકરણ વગર સીધું લોકોના ઘરો સુધી પહોંચી રહ્યું છે। વારંવાર રજૂઆતો કરવા છતાં તલાટી કે પંચાયતના સભ્યોએ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી। દૂષિત પાણીના કારણે ગામમાં ચામડીના રોગો, પેટનો દુખાવો અને તાવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। બીજી તરફ મજૂરી કરીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારોને 3 કિલોમીટર દૂરથી પાણી વેચાતું લાવવું પડે છે, જેના કારણે તેમના પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે। ગ્રામજનોનો આરોપ છે કે તંત્ર કોઈ મોટી હોનારત કે રોગચાળાની રાહ જોઈ રહ્યું છે। જો આગામી દિવસમાં શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। શું વહીવટી તંત્ર જાગશે ખરું કે પછી રોજા ટંકારિયાના રહીશો આ ગંદકીમાં જીવવા માટે લાચાર રહેશે? પીવાનું પાણી કરીને પાણીનો બાટલ લઈને સરપંચ પાઈ ગયેલો, પછી સરપંચ એવું કહે કે તો એ તો કે તમારે જે થાય એ કરવાનું, અમે હું ના જો ને એવું કે અમે તો લાઈન બદલી એમ, લાઈન બદલવા છતાંય કેવું પાણી આવે છે।